મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે જર્મન શેફર્ડ બ્રીડ છે। તમામ ડોગ ઓનરને રિક્વેસ્ટ છે કે તેઓ રિંગ ફરતે આખો વોક કરાવશે, ધીરે ધીરે રિંગ ફરતે વોક કરાવશે। રિંગ ફરતે એક વોક આવશે જર્મન શેફર્ડ ડોગનું। એક ડોગ સાથે એક હેન્ડલર કોન્સ્ટન્ટ રિંગમાં એક વોક ચાલુ રહેશે પ્લીઝ। જર્મન શેફર્ડ અને બેલ્જિયમ શેફર્ડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ પ્લીઝ જજિંગ રિંગમાં આવી જશે। જર્મન શેફર્ડ અને બેલ્જિયમ શેફર્ડ। ત્યાર પછીની બ્રીડનો વારો છે, તેમાં ન્યૂ ફાઉન્ડલેન્ડ અને કોકેશિયન શેફર્ડ। વેઇટિંગ રિંગમાં કોઈ અલગ માણસ હોય તો પ્લીઝ નીકળી જાજો। વેઇટિંગ રિંગમાં બધા જ ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેમાં ન્યૂ ફાઉન્ડલેન્ડ અને કોકેશિયન શેફર્ડના બ્રીડના ડોગ ઓનર્સ વેઇટિંગમાં આવી જશે। ન્યૂ ફાઉન્ડલેન્ડ અને કોકેશિયન શેફર્ડ વેઇટિંગ રિંગમાં આવી જશે અને જર્મન શેફર્ડ બેલ્જિયમ શેફર્ડ રિંગમાં આવી જશે ને રિંગમાં એક વોક કરાવવાનું છે। બધા જ ડોગ ઓનર્સે રિંગમાં એક વોક કરાવી દેજો પ્લીઝ। હવે જર્મન શેફર્ડ ડોગ બ્રીડ ઓનર્સ પ્લીઝ રિંગમાં આવી જશે। બેલ્જિયમ શેફર્ડ અને જર્મન શેફર્ડ વેઇટિંગ રિંગમાં આવશે। ન્યૂ ફાઉન્ડલેન્ડ અને કોકેશિયન શેફર્ડ। ત્યારબાદ લેબ્રેડોરનો વારો છે। ન્યૂ ફાઉન્ડલેન્ડ કોકેશિયન શેફર્ડનો વારો પૂર્ણ થયા પછી લાકડાની રિંગથી થોડાક દૂર બેસજો। નાના બાળકોને ખાસ સૂચના કે એના મા બાપ જો હોય તો પ્લીઝ એને ચેર ઉપર બેસાડી દેશે, કારણ કે બાઇટ કરશે તો પછી અમારી જવાબદારી રહેશે નહીં। એટલે થોડાક દૂર રાખજો। અમે તો કોશિશ કરી જ છે દૂર ચેર નાખી અને પ્લીઝ આ બાબતે થોડીક કાળજી લેશો। એક્ઝિટ કહેવાનું આવે ત્યારે ડાબી સાઈડ તરફથી એક્ઝિટ થવાનું છે, ત્યાં પ્રેસ ફોટોગ્રાફર। જર્મન શેફર્ડ પછી ન્યૂ ફાઉન્ડલેન્ડ ને કોકેશિયન શેફર્ડનો તો પ્લીઝ વેઇટિંગ રિંગમાં આવી જશે। લેબ્રેડોર બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય પ્લીઝ। લેબ્રેડોર લેબ્રેડોર બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ પ્લીઝ વેઇટિંગ રિંગમાં આવી જશે।
139 first. 40 second. અહીંયા અને સર્ટિફિકેટ જે લોકો તરફથી છે તેઓ સ્પોન્સર છે તેઓ લેઝર એક્સેપ્ટના પણ અમે ખૂબ ખૂબ આભારીએ છીએ. લેઝર એક્સેપ્ટ જેઓ તરફથી બધા સ્પોન્સર સર્ટિફિકેટ છે. લેબ્રાડોર બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ અને ત્યારબાદ ડલ્મેશિયન બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય. લેબ્રાડોર ડોગ ઓનર્સ પ્લીઝ જજિંગ રિંગમાં આવીને એક રાઉન્ડનો વોક આપી દેશે. લેબ્રાડોર એક વખત આટલા બધા લેબ્રાડોર માટે તાલીઓ તો પાડી દો પ્લીઝ. લેબ્રાડોર રિંગમાં એક વોક આપવાનું છે. લેબ્રાડોર બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે જજિંગ રિંગમાં આવી અને એક વોક આપી દે પ્લીઝ. એક ડોગ સાથે એક હેન્ડલર. તમે જે બ્રીડ જોઈ રહ્યા છો એ સ્નિફર ડોગ તરીકે પણ જાણીતું હોય છે. પોલીસની અંદર પણ આ ડોગ સ્કોડમાં રાખવામાં આવતા હોય છે. કચ્છમાં જ્યારે ભૂકંપ થયો હતો ત્યારે પણ કાટમાળ નીચે લાશ દબાયેલી હોય તો એને ગોતવામાં પણ આ બ્રીડનો સ્નિફર જે બ્રીડ છે ડોગ એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો ખરેખર એક ફેમિલિયર માહોલમાં આ બ્રીડ એ ફેમિલિયર કમ્પેનિયન તરીકે પણ ખૂબ જ જાણીતી છે. બહુ ઓછા કિસ્સામાં એ બાઇટ કરતું હોય છે. નાના બાળકોને ખૂબ જ એ વાલું હોય છે. કેટલાને બતાવે લેબ્રાડોર બ્રીડના તમામ ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ જજિંગ રિંગમાં આવી જશે. એકવાર વારો પૂર્ણ થયા પછી બીજી વાર વારો લાગશે નહીં. લેબ્રાડોર ડોગ ઓનર્સ બધા જ જજિંગ રિંગમાં આવી જશે પ્લીઝ. ભાઈ વાઇટ ક્લિયર કરો ને કેમેરા કોઈને ડિલિવર નથી થતા યાર. થોડા પહેલા દૂર આવી જાવ ભાઈ. હા તમે ઓને શૂટિંગ કરી બોલાવી દો મને હોય. આ ડોગ શોમાં આપણે કુલ અલગ અલગ 32 જાતના શ્વાન જોવા મળવાના છે. ગયા વર્ષે 26 બ્રીડ હતી. આ વખતે નવી 6 બ્રીડ જે વિડીયો મસ્ત આવ્યો. લાઇટિંગ થી લાઇબ્રેરી નંબર કેટલા એટલે આપણે અહીંયા જ આપણી દીધા બધા બનાવી
અત્યારે નવડો આટામાં તો એટલું મોટું તમામ વેસ્ટિંગ રિંગના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય. આ સેવિંગ કરનાર બ્રીડ છે, એક વખત તાલીઓ તો પાડી દો આટલી મોટી બ્રીડ માટે. તમામ વેસ્ટિંગ બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય. કમિટી મેમ્બર પ્લીઝ એમને વેઇટિંગ રિંગમાં રાખજો. અત્યારે તમે જે બ્રીડ જોઈ રહ્યા છો એ બ્રીડ વિશે થોડુંક તમે જાણી લો. સેન્ટ બર્નાર્ડ નામના પાદરી હતા. એને સ્વિટ્ઝરલેન્ડમાં એ જમાનામાં પહાડો ઉપર એક આંટી પોતાની ડોગની જાત વિકસાવી હતી અને ડે બાય ડે કાળક્રમે એનું નામ આખી બ્રીડનું સેન્ટ બર્નાર્ડ પાડવામાં આવ્યું, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. આ ડોગ બ્રીડ પછી મેસ્ટિફ બ્રીડનો વારો છે. તો એટલા પણ મેસ્ટિફ બ્રીડના ડોગ છે તેઓના ડોગ ઓનર છે રોયલ કેનાઇન, બેન્કિંગ, હિલ્સ, કોરાડોન, પેટ બોવાઇન, જેનેક્સ પેટ, રેડકો, મેરાપેટ, ઇન્ટા, વીરબેટ, બેટો ક્વિનોલ, ઓઝ એન્ડ ક્લોઝ, રેક્ટસ રેમેડીઝ, એકટેક ફાર્મા, હિમાલયા, કેપલર અને વેન્ચુરા કંપની છે. જેઓ અહીં ખાસ આવ્યા છે તેઓનો ખૂબ ખૂબ આભાર છે. આ ઉપરાંત જુનાગઢ વેટરનરી કોલેજનો સ્ટાફ તથા સ્ટુડન્ટ જેઓ ટાઈમ કાઢીને આવ્યા છે, ડૉક્ટર વડાલિયા સહિત બધા ડૉક્ટરોનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ. થેન્ક યુ. તમામ શ્વાન માલિક માહિતી આપી દઉં કે આપણે એક KCI કેનલ ક્લબ ઓફ ઇન્ડિયાનો સ્ટોર રાખેલો છે. દેટ ઇઝ એન ઓથેન્ટિકેશન ઓફ તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય પ્લીઝ. રોટવીલર બ્રીડના તમામ ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જશે. રોટવીલર બ્રીડના તમામ ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ રિંગમાં આવી જાય અને એક વોક આપી દે. ત્યારબાદ ગ્રેટ બ્રીડનો વારો છે. તો ગ્રેટ બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય. ગ્રેટ બ્રીડ પૂરું થયા પછી તમામ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક તમામ ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે છેલ્લે એક રાઉન્ડ આવશે બેસ્ટ ઇન શો, બેસ્ટ ઓફ બેસ્ટ 1 થી 10 નંબર. તો તમામ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્કના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે ગ્રેટ બ્રીડ પૂરું થયા પછી જજ રિંગમાં આવવાનું રહેશે. અત્યારે રોટવીલર બ્રીડના તમામ ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ આવી જાય અને ગ્રેટ બ્રીડના ડોગ ઓનર્સને રિક્વેસ્ટ છે કે તેઓ વેઇટિંગ રિંગમાં આવી જાય. રોટવીલર બ્રીડના ડોગ ઓનર્સ જજિંગ રિંગમાં આવ્યા પછી એક વોક આપી દેશે, આખી રિંગને એક વોક આપશે. કેવી રીતે હેન્ડલર સાથે ચાલવું, કેવી રીતે દોડવું એ ડોગ શોમાં શીખવા મળતું હોય છે. બધા શ્વાનનો કિલોગ્રામ છે. વિરાટ કોહલીએ તો આજે સદી કહી, તો આ ગ્રેટ ડેન તો સદીના જ છે 124ના. આનું વજન તો 100 ઉપર જ છે. એવરી ટાઈમ સેન્ચુરી મેન છે. થોડા દૂર રાખજો. આજકાલ ગ્રુપના
માન્ય શ્રી અનિલભાઈ જેઠાણી અત્રે ઉપસ્થિત છે. આ તકે એનું અભિવાદન કરીએ છીએ. અહીં વીઆઈપી જે બેઠક વ્યવસ્થા છે એ તરફ એ કમિટી મેમ્બર્સની સૂચના એ તરફ મહેમાનને લાવશો. આજકાલ ગ્રુપ શ્રી અનિલભાઈ જેઠાણી. નજીક નંબર આપવામાં આવશે. આ બધા પહેલો બીજો ત્રીજો નંબર આવેલા છે એ લોકો માટે એકવાર તાલીઓ પાડવી પડે જોરથી. એક વોક આપી દેજો સાહેબ. ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક જે લોકોના આવેલા છે પોતાના ડોગને ટૂંકું પકડીને રિંગમાં આવશે અને પ્લીઝ એક વોક આપી દેશો. બેસ્ટ ઓફ બેસ્ટ 1 થી 10 નંબર આપવામાં આવશે. ફરી એક વખત તાલીઓ પાડી દો. ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવેલા છે પોતપોતાની બ્રીડના. ચેમ્પિયન ડ્રોપ બધા અને બેસ્ટ ઓફ બેસ્ટ 1 થી 10 નંબર માટે આવેલા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો અલગ અલગ બ્રીડના પહેલો બીજો અને ત્રીજો નંબર. જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરીશું. હવે બીજી વાર તાળી પાડી દો. મેચમાં આપણા 300 રન થઈ ગયા 7 વિકેટે. પચાસ ઓવર પૂરી 300 રન 7 વિકેટ. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજકોટ દક્ષિણના ઇન્દુબા રાવલ. નાના બાળકોને આટલી બ્રીડ એક સાથે બતાવજો, સમજાવજો. જે લોકો વધારાના ગ્રાઉન્ડમાં આવી ગયા એટલે પ્લીઝ બહાર નીકળી જશો. કમિટી મેમ્બર્સ ઉત્સવભાઈ, પ્રેસ સિવાયના કોઈ નહીં પ્લીઝ. પ્રેસના પત્રકારો ફર્સ્ટ સેકન્ડના ઇન્ટરવ્યુ લેવા માટે જ અંદર રહેશે. બીજા આપણે બહાર ઉભા રહેશું. સિક્યુરિટીને પણ વિનંતી, કારણ કે જજીંગમાં થોડોક પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે સહયોગ આપશું. પ્લીઝ પબ્લિક થોડો ટાઈમ આપો, થોડી જગ્યા આપો જોવા માટે પ્લીઝ. બાકીના વચ્ચે પ્લીઝ. જે ડોગ શોમાં જરૂરી હતું એ ડૉક્ટર દલસાણીયા, ડૉક્ટર કાસુંદ્રા, ડૉક્ટર મનન માખણ અને ડૉક્ટર કુકાણી, એનો પણ આ તકે અમે આભારી છીએ. આવનારા દિવસોમાં કેસીઆઈનું રજિસ્ટ્રેશન માઇક્રોચિપ દ્વારા ડોગમાં ઇન્જેક્ટ કરી અને કોડિંગ સિસ્ટમથી આપતી એક નવી ટેકનિક આગામી દિવસોમાં આવી રહી છે. આજે પણ 32 શ્વાનોને ઇન્જેક્શન શો ઇઝ રોટવાઇલર. એક દક્ષિણ શો ઇઝ ગોલ્ડન રિટ્રીવર puppy. હવે તાળીઓ પાડી દો ભાઈ. 7 દક્ષિણ શો bull mastiff. 6 Russian show, English mastiff. 6 Russian show, English mastiff. ले लो भाई, ले लो इंग्लिश वाला. हेलो 5th Russian show, Saint Bernard. 4th Russian show,
લેબ્રાડોર ફૂલ રેસ્ક્યુ છે લેબ્રાડોર થર્ડ રેસ્ક્યુ ગોલ્ડન ફિલિંગ થર્ડ રેસ્ક્યુ સેકન્ડ રેસ્ક્યુ જર્મન શેફર્ડ and the best show is Green Chain. આ એક જ જગ્યા ઉપર પ્રેસ માટે ફોટો પાડેલો એકબીજાના હાથ હોય ને સામે પાછળ લઈ જાવ છે બધા અલગ અલગ કિસ્સાને એકબીજાના ફોટો હોય આમાંય માણસ એવું હોય હજી વેકો એજો નથી આવતો જે એમાં કવર થતું હજી વાઈડ વહી જાવ છટા આવતો ચાલો, પોતાનો આભાર હવે એક્ઝિટ થઈ જશે સ્માન માલિકોને વિનંતી હેન્ડ કે રિંગમાંથી એક્ઝિટ થઈ જશે ચાલો